ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં બે ઇસમો ઘૂસી 3 ઓફિસના દરવાજા તોડી પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સેક્રેટરીની ઓફિસમાં કબાટ તોડી રેકર્ડ અસ્તવ્યસ્ત કરી નાખવામાં આવી હતી અને સીઓની ઓફિસમાંથી તિજોરી લઈને બહાર તોડવાનો કોશિશ કરી હતી, પરંતુ શખ્સો દ્વારા પ્રયાસ નિષ્ફળ જતા શખ્સો ફરાર થઈ ગયા હતા. પરંતુ સીસીટીવી સામે આવતા સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી હતી અને બે શખ્સો નજરે ચડ્યા હતા. આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી. ડૉક્ટર જે.પી. મૈયાણી સરદાર પટેલ સેવા ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું. અમારી શૈક્ષણિક સંસ્થામાં સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ગત રાત્રે 2:30 વાગ્યાની આસપાસ સંસ્થાના મકાનના 3 ઓફિસના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો છે. દરવાજા તોડી નાખેલ છે. એમાં મેઇન ઓફિસ જે અમારી છે સેક્રેટરીની ઓફિસ, એનો કબાટ તોડી અને રેકર્ડ અસ્તવ્યસ્ત કરી નાખેલ છે. અમારી જે સીઓ એજ્યુકેશનની ઓફિસ એમાં અમારી તિજોરી રહે છે, એને પણ ઉઠાવી જઈને તોડવાનો પ્રયાસ કરેલ છે. એમાં એમને નિષ્ફળતા મળેલી છે. કાળિયાબીડ વિસ્તારમાં આ શાળા આવેલી છે.